ગોડસાંબા કુમાર શાળાની કમ્પાઉન્ડ વોલ ધરાશયી, સ્થાનિકોએ હલકી ગુણવત્તાના બાંધકામ અંગે ઉઠાવ્યા સવાલ। માંડવી તાલુકાના ગોડસાંબા ગામમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે ગોડસાંબા કુમાર શાળાની કમ્પાઉન્ડ વોલ ધરાશયી થઈ ગઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દિવાલ તૂટી પડતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે। સ્થાનિક લોકોમાં લોકચર્ચા મુજબ જો બાંધકામ દરમિયાન ગુણવત્તાયુક્ત માલ સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો દિવાલને આટલું મોટું નુકસાન ન થયું હોત તેવો આક્ષેપ છે કે હલકી ગુણવત્તાના મટીરિયલના ઉપયોગના કારણે કમ્પાઉન્ડ વોલ ધરાશયી થયું હોવાનું સામે આવ્યું છે। ગ્રામજનોએ સમગ્ર મામલે નિષ્પક્ષ અને તકનીક તપાસ કરવાની તેમજ બાંધકામમાં બેદરકારી કે ગુણવત્તાનો અભાવ સાબિત થાય તો જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી છે। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।